કે બાજરો પડ્યો છે, જુવાર પડી છે, આ બધું ભેળું કરો, ગોણું તૈયાર કરો અને આ ગાડામાં મૂકી તારી ફૂઈ છે આ છે મૂકી દો ગાડામાં અને આ ગાડું લઈ અને એના ગામ સુધી બેટા તો ફૂઈને મૂકી આવે કે હા બાપુ તમે કયો કરું અને ગાડું જૂટ્યું ભાઈ, થોડા ઈંડા જેવા બળદિયા ગાડાની ડોકે ધોહરા નખાઈ ગયા. ગોણું મૂકવામાં આવી, ઘઉંની, બાજરાની, જુવારની ગોણું મૂકી અને બેનને કીધું આ ઓઢણાના છેડે એ બાએ પૈસા જે ભેળા કર્યા હતા દલિતની દીકરીએ, એમાંથી એક નાની એવી 5ની નોટ કે 10ની નોટ કાઢી અને કીધું કે લ્યો બાપા, જાદુ તો અમારાથી દેવાય કે ન દેવાય, પણ તમે અમારા ફળિયા એવા છો, તમે આ ગામના દીકરી છો, અમારા દીકરી છો, અમારી બેન છો, આ રાખી લો એમ કરીને હાથમાં પૈસા દીધા. ગાડામાં દીકરી બેઠી, વાત હવે સાંભળજો. બેનનું ઘર આવ્યું, ગામ આવ્યું, ગાડું ફૂકી ગયું. હવે આ બાજુ ઘટના કેવી બની સાંભળજો. આ બે બેઠા છે, પતિ પત્ની બે, એ વાતો કરે છે એ કે આજ ભગવાને આપણી આબરૂ રાખી દીધી હો. મારા ગામની દીકરી, મારા ગામની બેન જો રોતી રોતી આ પાદરમાંથી નીકળે અને મને ખબર ન હોત તો એ કેટલી દુખી થાત. આજ મને ખબર પડી, મારો ધર્મ ન ભૂલ્યો, મારો ભગવાન મારી ભેળે છે. પણ સાંભળી લે, એક વાત કહું તો એના ઘરવાળાને કહે છે શું વાત કરો છો? એ કે મેં તો મારા દીકરાને કીધું તું ગાડું લઈને જા, જુવારના દાણા જે કઈ આપણી આગળ છે એ બેનને આપી દીધું, પણ હવે તારું કઈ કહેવાનું થાય છે? ત્યારે એની અર્ધાંગના એને મેઘાણીને કહેતા એમ કીધું એ કે તમારો દીકરો જો બળદ અને ગાડું લઈને જાય જુવાર દેવા માટે અને મારું ધાવણ ધાવ્યો હોય અને હાથમાં રાસને આમ ફેરવતો ફેરવતો પાછો આવે, બળદને ગાડું દઈને ન આવે તો મારા જણવામાં ફેર પડ્યો હોય. આમની દીકરી છે માની અને ગાડું મોકલી દીધું અને એટલું કીધું કે ફૂઈ તમારી ખેતી છે કે હા? કે બળદ ગાડું કે બળદ ખરા? તો કે ના બાપા, તો કે મારો બાપ જો તમને જુવારની ગણું ભર દે તો હવે હું એનો દીકરો છું, આ બળદ લઉં તો મને દ્વારકાધીશની આણ છે, હવે હું પાછો નહીં જાઉં, હવે મારાથી એમ ન જવાય. પણ તું શેમાં જાય? કે હું હાલતો હાલતો વયો જાય, મારી ઉપાધિ કરો માં, મારી ઉપાધિ કરો માં. આ બળદ, આ ગાડું, આ ફૂઈ તમને હું આપતો જાઉં છું, તમારે ખેતી શેની કરશો? બળદ વગર તમારાથી ખેતી નહીં થાય. અને સાહેબ પાદરમાં, ખાંભાના પાદરમાં જે વળતો વળ્યો તા તો હાથમાં રાસને ફેરવતો 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 વયો આવે અને આ બાજુ પોતાના બાપની છાતી મળી આમ ગજગજ ફૂલાવા કે હવે વાત સાચી છે, હવે મારો દીકરો સાચો છે કે હું જો આપી દઉં અને એથી દોઢું જો દન ન આવે તો એની જનેતાના થાવણ લાગ્યા હોય. સાહેબ